બિહાર વિધાનસભાની 121 બેઠકો પર ચૂંટણીને લઈને મતદાન બપોરે 12 વાગ્યા સુધીમાં 27.65% મતદાન નોંધાયું છે। બેગુસરાયમાં સૌથી વધુ 30.37% મતદાન નોંધાયું છે। શેખપુરામાં સૌથી વધુ 26.4% મતદાન નોંધાયું છે। બિહારમાં સવારના 7 વાગ્યાથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। 12 વાગ્યા સુધીમાં 27.65% મતદાન 121 બેઠકો પર ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે। ત્યારે બિહારનો મહાસંગ્રામ બિહાર વિધાનસભાની પહેલા તબક્કાની આજે ચૂંટણી થઈ રહી છે, ત્યારે મતદારો મતદાન કરવા માટે મતદાન બૂથ સુધી પહોંચી રહ્યા છે। બપોરે 12 વાગ્યા સુધીમાં 27.65% મતદાન નોંધાયું છે। તો 121 બેઠકો પર ચૂંટણીને લઈને મતદાન પ્રથમ તબક્કાનું બિહારમાં મતદાન થઈ રહ્યું છે। તો 12 વાગ્યા સુધીમાં 27.65% મતદાન નોંધાયું છે, જેમાં સૌથી વધુ બેગુસરાયમાં તો તારાપુર બેઠક પરથી સમ્રાટ ચૌધરી કોણ બાજી મારી શકે છે તેની વાત કરી રહ્યા છે। બિહારમાં કોણ બાજી મારશે? લખીસરાય બેઠક પરથી વિજયકુમાર સિન્હા જીતી શકે છે, એનડીએના ઉમેદવાર ભાજપના ઉમેદવાર। રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ આરજેડીના ઉમેદવાર કે જેઓ જીતી શકે છે। સરાયરંજન બેઠક પરથી વિજયકુમાર ચૌધરી કે જેમનું નામ અત્યારે પ્રબળ શક્યતાઓ છે જીતવાની। સિવાન બેઠક પરથી મંગલ પાંડે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે તેઓ જીતી શકે છે। તો કલ્યાણપુર બેઠક પરથી મહેશ્વરી હજારી કે જેઓ જીતી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે। કોણ બાજી મારશે તેની સંભાવનાઓ? બહાદુરપુર બેઠક પરથી મદન સહની કે જેઓ જીતી શકે છે। બાંકીપુર બેઠક પરથી નીતિન નવીન કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેઓ જીતી શકે છે। તો મહનાર બેઠક પરથી ઉમેશ કુમાર કુશવાહા કે જેમની જીત અત્યારે પ્રબળ માનવામાં આવી રહી છે। મહુવા બેઠક પરથી તેજ પ્રતાપ યાદવ કે તેમની જીત અત્યારે પ્રબળ માનવામાં આવી રહી છે। અલીગંજ બેઠક પરથી મૈથિલી ઠાકુર કે જેઓએ ભગવાનના આશીર્વાદ લીધા અને ત્યાર પછી પોતાના મતાધિકારનો યુઝ કર્યો ને તેઓ પણ જીતી શકે છે। हम इस समय बिहार के चर्चित सीवान जिले के रघुनाथपुर विधानसभा क्षेत्र में हैं, जहां पर पोलिंग की तैयारी शुरू हो गई है। आप देखें तो ये तमाम सिक्योरिटी फोर्सेस लगाई गई हैं, जो यहां पर 3 पोलिंग बूथ बनाए गए हैं रघुनाथपुर का, और ये एक मॉडल पोलिंग बूथ इस साइड रघुनाथपुर जो ये अंचल केंद्र है, सह अंचल केंद्र है प्रखंड का, उसमें ये एक मॉडल पोलिंग बूथ बनाया गया। जहां आप देखें तो सुरक्षा के तमाम इंतज़ाम किए गए हैं और लगातार तैयारी चल रही है। चूँकि पोलिंग शुरू होने में अभी समय है, लेकिन तैयारियां जोरों पर है। चूँकि 7 बजे से वोटिंग शुरू हो जाएगी और उससे पहले जो पोलिंग ऑफिसर्स हैं, पोलिंग के अधिकारी हैं, वो सब अपनी तैयारियों में लग गए हैं। यहाँ पे जो पोलिंग एजेंट हैं वो आ चुके हैं। सिक्योरिटी बड़ी તો બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અપીલ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી કે બિહારમાં આજે લોકશાહીના ઉત્સવનો પ્રથમ તબક્કો પૂરા ઉત્સાહ સાથે મતદાન કરવા માટે મતદારોને વિનંતી કરી। પ્રથમ વખત મતદાન કરનારાઓને પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે। પહેલા મતદાન પછી જલપાન। પ્રધાનમંત્રી મોદીએ આ સ્લોગન આપ્યું કે પહેલા મતદાન પછી જલપાન। ટ્વીટ કર્યું છે, એક્સ પર તેમણે ટ્વીટ કર્યું છે અને તેમણે કહ્યું છે કે બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે। તમામે તમામ લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી છે અને પહેલી વખત મતદાન કરનારા યુવાઓને પણ તેમણે શુભેચ્છાઓ પાઠવી છે અને તેમણે સ્લોગન પણ આપ્યું। આજે 121 બેઠકો પર મતદાન થવાનું છે। પ્રથમ તબક્કાનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું અને તેમણે લોકોને મતદાન કરવા માટે વિનંતી કરી છે। પૂરા ઉત્સાહ સાથે મતદાન કરવા માટે મતદારોને વિનંતી કરી છે। આ સાથે પહેલી વખત જે પણ મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચશે, ફર્સ્ટ ટાઈમ વોટર કે તેમને પણ તેમણે શુભેચ્છાઓ પાઠવી છે અને સ્લોગન આપ્યું છે પહેલા મતદાન પછી જલપાન।